વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે કે મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં યુનિટ 1ની અંદર થિયરિકલ વિષય આપણા પૂરા થઈ ગયા છે. જે તમને મેં ભણાવ્યા એ બધા સિલેબસની અંદર છે. હવે વ્યવહારુ દાખલા જોઈએ તો એક દાખલો ઉદાહરણ નંબર 1 થઈ ગયો છે આપણો. આ ઉદાહરણ નંબર 2 પેજ પાના નંબર 50 છે. તમારું નવું પુસ્તક જે છે એના પાના નંબર 50 ઉપર આ દાખલો છે. તો ગયા વખતે પણ મેં એક દાખલો શીખવાડ્યો હતો. આપણને આમાં નફા નુકસાન પત્રકને પાકું સરવૈયું બધું આપી દેશે. આપણે ખાલી જે ગુણોત્તર શોધવાના છે એ શોધવાના કહેશે. આમાં 8 ગુણોત્તર શોધવાના છે. તમને ખબર છે ટોટલ 19 ગુણોત્તર છે. માર્કિંગ પ્રમાણે તમારે ગુણોત્તર શોધવાના આવશે. 10 માર્કનો દાખલો હોય તો 5 ગુણોત્તર હશે, 12 માર્કનો દાખલો હશે તો 6 ગુણોત્તર હશે. આ રીતે તમને ગુણોત્તરના સૂત્રો તમે બરાબર યાદ રાખજો કે બધા ગુણોત્તર આવશે. અમુક ગુણોત્તરમાં તમારે સૂત્ર રાખવામાં ધ્યાન રાખવાનું કે અમુક ગુણોત્તરમાં આ 100 ગુણ્યા છે સૂત્ર. 100 ગુણ્યા સૂત્રમાં હોય ત્યારે તમારે સમજી લેવાનું કે જવાબમાં ટકા લખવાનું. શું લખવાનું? જવાબમાં ટકા લખવાનું. અને 100 ગુણ્યા ન હોય બરાબર છે તો એને આપણે આમ જેમ જેમ તરીકે લખવાનું છે. ગુણોત્તર પ્રમાણમાં આપણે લખવાનું છે. સમજાઈ ગયું મિત્રો? તો ઉદાહરણ નંબર 2માં પ્રોગ્રેસિવ કંપની લિમિટેડનું 31/3/25ના રોજ પૂરા થતો નફા નુકસાન પત્રક તથા તે નફા નુકસાન ખાતાનું પાકું સરવૈયું આપેલા છે. એના નીચે એના પાકા સરવૈયા ઉપરથી નીચેના ગુણોત્તરની મદદથી કંપનીની સ્થિતિ વિશે વિવેચન કરો. તો 8 ગુણોત્તર શોધવાના છે જે આપણે આ બોર્ડની અંદર શોધેલા છે. નફા નુકસાન ખાતુંને પાકો સરવૈયું આપી દીધેલું છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે ચાલુ ગુણોત્તર શોધવાનો છે. તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. પાકા સરવૈયાની અંદર જે ચાલુ મિલકતો આપી છે એનું ટોટલ કરી નાખો 7 લાખ થશે. અને આની અંદર 7 લાખની 70,000 થશે. એક બીજું વધારે દેવું છે 70,000 થશે. અને જ્યારે ચાલુ દેવાનો સરવાળો કરશો એમાં આપેલા છે 35,000 બરાબર. બેનો સરવાળો કરશો એટલે આમાં આ પાકા સરવૈયાની અંદર આપી દીધેલું હોય છે. આપણે ખાલી ટોટલ મારવાનું હોય છે બસ. પછી બેનો ભાગાકાર કરી નાખો. 35,000 70,000 ભાગ્યા 35,000 2 ભાગ્યા 1 2 જેમ 1 પ્રમાણ 35 તો નીચે કાંઈ ન હોય એટલે 1 કરવામાં આવે છે. એટલે 2/1નો જવાબ આવશે. ગુણોત્તર શું આવશે? 2/1. ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. તો શોધવાના હોય અમુકમાં એ ટોટલ મારવાનું હોય, બાકી તો કંઈ કરવાનું હોતું નથી. પ્રવાહી ગુણોત્તર વાળો શોધવાનો છે. ચલો બીજો નંબરનો પ્રવાહી મિલકતો ઓછા ચાલુ દેવા. તો પ્રવાહી મિલકતોમાં મિત્રો ચાલુ મિલકત છો એમાંથી સ્ટોક બાદ કરી દો એટલે પ્રવાહી મિલકતો આવશે. ચાલુ મિલકતોમાંથી સ્ટોક માઇનસ કરો એટલે આવશે પ્રવાહી મિલકતો. તો 70,000ની ચાલુ મિલકતો છે અને 15,000નો સ્ટોક છે. તો 55,000નો પ્રવાહી ગુણોત્તર પ્રવાહી મિલકતો આવે. એટલે આવી પ્રવાહી મિલકતો. સૂત્ર છે પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા. તો 55,000 પ્રવાહી મિલકતો આવી ભાગ્યા ચાલુ દેવાનું ટોટલ તો આપણે મળેલું જ છે 35,000. એટલે 55 ભાગ્યા 35 કરશો ત્રણને ઉડાડી તો 1.57 આવશે. નીચે કાંઈ ન હોય એટલે 1 લખવામાં આવે છે. 1.57ની જેમ 1 એટલે એનો જવાબ થશે. મિત્રો ત્રીજું સંચાલન ગુણોત્તર છે. એના માટે વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચા ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો બધું આપણને આમાં આપી દીધેલું છે બરાબર છે. વેચાણ માલની પડતર આપી છે 1,15,000 દાખલામાં આપી દીધેલી છે. પછી વત્તા 33,000 સંચાલન ખર્ચા પણ દાખલાની અંદર આપી દીધેલા છે બરાબર છે. અને એને ગુણ્યા 100 સૂત્રના છે ભાગ્યા વેચાણ 18 એ પણ 1,80,000 દાખલામાં નફા નુકસાન ખાતામાં આપી દીધું છે. આ બધા ખાતા નફા નુકસાન ખાતાની અંદર આપેલા છે. અને એ તમારે જોઈને સૂત્ર પ્રમાણે લખી નાખવાના છે. બીજું કાંઈ કરવા નથી. સરવાળો મારો 1,48,000 ભાગ્યા 1,80,000 ગુણ્યા 100 તો 52.82% આવશે. જો ગુણ્યા 100 છે એટલે નીચે જેમ એકલો કરીને જેમ જેમ નહીં લખાય ધ્યાનમાં રાખજો. ગુણ્યા 100 એટલે શું લખવાનું? ટકા.
82.22% એનો ગુણોત્તર હશે. સ્ટોક ગુણોત્તર ચોથો. સ્ટોક ગુણોત્તરમાં મિત્રો વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક બે આપણને આપેલા છે. વેચેલ માલની પડતર છે 1,15,000 અને સરેરાશ સ્ટોક પણ આપણને આપે છે 20,000. એનો ભાગાકાર કરશો તો 5.75 વખત આવશે. શું આવશે? એનું સૂત્ર છે સ્ટોક ગુણોત્તર આટલા વખત ઉઠ્યો એનો કેટલો વખત સ્ટોક ગુણોત્તરને રિફાઇન કરવાનો, એટલે કે કેટલી વાર ખાલી થયો, કેટલી વાર ભરાણો, કેટલી વાર ખાલી થયો, કેટલી વાર ભરાણો. તો 5.75 વખત એ ગુણોત્તર આવશે. એટલે એટલી વખત ઉઠ્યો એમ એમ કે આટલી વાર ભરાણો, 5 વાર ભરાણો, આમ માનો કે 6 વાર આવે તો 6 વાર ભરાણો, 6 વાર ખાલી થયો, એટલે એ વખત કહેવાય. એટલો ટાઈમ કહેવાય, કેટલા ટાઈમ વાર ખાલી થયો. 5.15 વખત જવાબ આવશે. દેવાદારોનો ગુણોત્તર મિત્રો, તો એના દેવાદારો વત્તા લેણીઓથી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામકાજના દિવસે દાખલામાં આપી દીધેલા છે 300. તો દેવાદારો પણ આપેલા છે 25,000, લેણીઓની પણ આપેલી છે 15,000, ઉધાર વેચાણ પણ આપેલું છે 1,80,000. એ નફા નુકસાન ખાતાની અંદર આપી દીધેલું છે. કામકાજના દિવસો છે એ દાખલાની અંદર આપેલા છે કૌંસમાં 300. તો બસ આપણે ખાલી કિંમત મૂકવાની છે સૂત્રમાં. તો 25,000 વત્તા 15,000 ભાગ્યા 1,80,000 ગુણ્યા 300, તો 66.67 દિવસો આવશે. શું આવશે? એને જો પૂર્ણ રાઉન્ડમાં લઈએ તો 50થી ઉપર છે, પોઈન્ટ પછીનો આંકડો એટલે 67 દિવસ થાય, એટલે 67 દિવસો જવાબ આવશે. ગુણોત્તર છઠ્ઠો છે કાચા નફાનો ગુણોત્તર. તો કાચો નફો નફા નુકસાન ખાતામાં આપેલો છે, ભાગ્યા વેચાણ પણ આપેલું છે. તો 65,000 ભાગ્યા વેચાણ 1,80,000 આપણે જોયું હમણાં ગુણ્યા 100, તો 36.11% એનો જવાબ આવશે. 100 ગુણ્યા છે એટલે ટકામાં ખાતે. સાતમો છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો ચોખ્ખો નફો કોને કહેવાય? આમાં બે આઈટમ આપેલી છે, એ ધ્યાનમાં રાખવાનું. આગથી થયેલ નુકસાન અને કાયમી મિલકતોનું વેચાણથી થયેલ નફો. આ બે વસ્તુ આપણે શું કરવી પડશે? એકને ઉમેરવી પડશે ને એકને બાદ કરવી પડશે. તો આની અંદર આપણને નફા નુકસાન ખાતેથી આગથી થયેલ નુકસાન 2,000 આપેલું છે. તો એ ચોખ્ખા નફાની અંદર ઉમેરવું પડશે અને કાયમી મિલકતોના વેચાણમાંથી નફો થયો છે એ બાદ કરવો પડશે. તો 35 માંથી 5 જાય તો 32,000 રૂપિયા એ ચોખ્ખો નફો આવશે. મિત્રો ધ્યાનમાં રાખજો, ચોખ્ખા નફાની અંદર શોધવા માટે જે અમુક વસ્તુ પાછળથી બની હોય કે આગથી થયેલ નુકસાન છે, કાયમી મિલકતોના વેચાણમાંથી થયેલ નફો છે, એ આપણે શું કરવું પડે? વત્તા અને ઓછા કરવું પડે. એટલે કે નુકસાન હોય એ ઉમેરવાનું અને નફો એ બાદ કરવાનો. એટલું ધ્યાનમાં રાખવાનું. એટલે 32,000 થાય. હવે ચોખ્ખા નફાનો ગુણોત્તર કરીએ તો ચોખ્ખો નફો 32,000, નીચે વેચાણ 1,80,000 ગુણ્યા 100, 1 મીંડું ઓછું થયું છે, બરાબર છે. તો 17.78% એનો જવાબ આવશે. કેટલો આવશે? 17.78. હવે છેલ્લો છે માલિકી ગુણોત્તર. એનો સૂત્ર છે માલિકીના ભંડોળો ભાગ્યા કુલ વાસ્તવિક મિલકતો ગુણ્યા 100. તો માલિકી ભંડોળ એટલે શેર મૂડી વત્તા સામાન્ય અનામત વત્તા નફા નુકસાન ખાતું ઓછા અવાસ્તવિક મિલકતો. બધું દાખલામાં આપેલું છે. 50,000ની શેર મૂડી છે, 2,000નું સામાન્ય અનામત છે, નફા નુકસાન ખાતું 35,000નું છે અને ઓછા અવાસ્તવિક મિલકતો 10,000ની આપેલી છે કાકાસરિયાની. તો ત્રણનો પહેલાં સરવાળો કરીને 10,000 બાદ કરી 95,000 આવે અને કુલ વાસ્તવિક મિલકતો આપણને દાખલાની અંદર કાકાસરિયામાં આપેલી છે 1,80,000. તો એ માલિકી ભંડોળ 95,000 ભાગ્યા 1,80,000 ગુણ્યા 100 કરીએ તો 52.78 એ આપણો જવાબ આવશે. તો મિત્રો આ રીતે તમારા દાખલાઓ છે એકદમ ઇઝી ને સરળ છે. આમાં તમારે ગુણોત્તરના સૂત્ર યાદ રાખવાની તકલીફ છે બસ. બાકી તો આખું પ્રકરણ તમે કરો તો આ જ રીતનું છે. દાખલાની રકમ આપેલી હશે
અને તમારે 90% તો એની અંદર બેઠેલી રકમ હશે, પણ કોઈક એવી હશે એ શોધવી પડશે. જે તમે પ્રેક્ટિસ કરશો એના આધારે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે થાય છે. અને સૂત્રો પણ પ્રેક્ટિસ કરવાથી યાદ આવી જશે, કંઈ ગોખવાની જરૂર નથી. બરાબર છે? આ રીતે તમે જો મહેનત કરશો તો આ પ્રકારના પૂરેપૂરા માર્ક તમે 15 મળી જશે એ હું તમને ખાતરી આપું છું આ યુનિટના અંદર. કારણ કે થિયરી તો મેં જે લખાવી છે એ જ પરીક્ષામાં આવશે, એ બરાબર ધ્યાન રાખજો. અને દાખલા પણ લગભગ હું કરાવું છું એવા જ આવશે. તો તમે અત્યારથી મહેનત કરી રાખશો મિત્રો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.